નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? ફરી પાછા આપણે હવે છેલ્લા લાસ્ટ લેક્ચરમાં મળ્યા જ્યારે કમ્પ્લીટ પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિને પૂરું કર્યું. એની પછીનું ચેપ્ટર વિડીયો લેક્ચરના માધ્યમથી બીજા ચેપ્ટર ઉપર જઈએ છીએ. અપેક્ષા રાખી કે આપ બધા બહુ સારી રીતે વિડીયાને જોતા હશો, આપેલું લેસન પણ કરતા હશો. વધુ સારી રીતે કરજો જેથી કરીને આપનો અભ્યાસ ખાસ કરીને કોરોના મહામારીમાં અટકે નહીં અને બહુ સારી રીતે થાય એ હેતુથી સ્કૂલ કક્ષાએથી આવો પ્રયત્ન કરવામાં આવ્યો. આપ બધાને ખબર છે કે ઘણા સમયથી આપણે વિડીયો લેક્ચરના માધ્યમથી મળીએ છીએ. આપણું જે અધ્યયન કાર્ય છે ખાસ બહુ સારી રીતે શરૂ રહે પછી પાછું ફરી ઝીરોથી ન શરૂ કરવું પડે ટૂંકમાં. એટલા માટે તો જોઈએ બહુપદી એવું આપ સમજજો કે આપ ક્લાસમાં બેઠા છો અને ખાસ ભણવા માટે જ આ કામ કરી છે એવું આપ સમજતા હશો. વધુ સારી સમજો અને સારી ટ્રાય કરો ભણવાની એવી અપેક્ષા રાખીએ. તો હવે શરૂ કરી બહુપદી. પહેલા તો બહુપદી છે એ નામની અંદર જ આપણને એવું થાય કે ભાઈ આ બહુ એટલે વધારે ઘણા બધા પદ જેમાં હોય. ટૂંકમાં એવું કહી શકાય કે જે પદમાં જે કોઈ અભિવ્યક્તિમાં ઘણા બધા પદ હોય. પછી બહુપદી કેટલીક કન્ડિશન સાથે આપણે ભણ્યું છે. બહુપદી કહેવા માટે પણ કેટલાક ખાસ કન્ડિશનનો ઉપયોગ થાય ને પછી બહુપદી બનતી હોય. ઓકે, તો પહેલા તો બહુપદી એટલે શું? તો કે ભાઈ કોઈ પણ વસ્તુ બહુપદીને દર્શાવવા માટે કેટલાક શબ્દો સમજવા પડશે. ખાસ તો છલ, અછલ, સહગુણક, આની કેટલીક આપણે વ્યાખ્યા બેઝિક પહેલા ભણીએ છીએ, જેથી કરીને આપણને ઘણો બધો ખ્યાલ આવશે. ઓકે, છલ એટલે તો કે ભાઈ ગણિત શાસ્ત્રમાં ABCD થી લઈ XYZ સુધીમાં કોઈ એક લેટર અથવા તો કોઈ એક આમાંથી કોઈ એક લેટરને છલ તરીકે સ્વીકારેલ છે. બીજું કે છલ ઈ શું? તો કે છલની આપણે કિંમત જાણતા નથી. છલ છે ઈ ચેન્જેબલ છે, દર વખતે દરેક દાખલામાં બદલતો હોય. મોટે ભાગે આપણે છલ તરીકે x અને y નો ઉપયોગ કરતા હોઈએ. x એટલે ઘણી વાર તમે જોતા હશો x ની કિંમત દર વખતે દાખલામાં અલગ અલગ આવતી હોય. કઈ કન્ડિશનમાં ક્યાં x કેવું કામ કરશે એ આપણે ડાયરેક્ટ કોઈ ફિક્સ ન કહી શકીએ. બરાબર, એટલા માટે જ તે આપણે x y ABCD માંથી કોઈ પણ મોટે ભાગે x અને y કે t કે આવા કોઈ પણ ટૂંકમાં પણ મોટે ભાગે આપણે x ને y નો છલ તરીકે ઉપયોગ કરતા હોઈએ. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ છે કે ભાઈ છલની કિંમત ફિક્સ નથી. છલની કિંમત જે છે એ દર વખતે બદલે છે. એટલે છલ છે એ બદલતો હોય છે, ચેન્જેબલ હોય છે. દરેક દાખલામાં છલની કિંમત બદલે છે. ઓકે, એની પછી અછલ કે ભાઈ જેની કિંમત બદલતી નથી. જેની કિંમત ફિક્સ છે એને આપણે છલ તરીકે લેતા હોય, અસલ તરીકે લેતા હોય. અને જેની કિંમત બદલે એને છલ તરીકે. સહગુણક. હવે સહગુણક સમજવા માટે છલ અને અછલ બેયની વ્યાખ્યા આવડવી જોઈએ કે જે છલની બાજુમાં રહેલ અછલને તે છલનો સહગુણક કહે છે. બરાબર છે. એક્ઝામ્પલ ધારો કે લઈ કે હું આવું લખું 6x². તો આ x² નો સહગુણક શું થાય ભાઈ? 6. મોટે ભાગે સહગુણક છે એ ગુણાકારમાં હોય, પણ એવું નહીં. ગુણાકાર અથવા તો ભાગાકાર બે પોઝિશનમાં સહગુણક આવી શકે છે. બરાબર, છલ છે એ ગુણાકાર યા તો ભાગાકાર બંને પોઝિશનમાં આવતો હોય. આનો સહગુણક x² નો સહગુણક શું થાય? તો કે 6. બીજું ઉદાહરણ આવું લઈ કે ભાઈ 7/8x. આમાં તમને એવું કે x નો સહગુણક, તો આમાં x નો સહગુણક શું થાય ભાઈ? 7/8. આ આખું જે છે પદ એ x ની સાથે કઈ પોઝિશનમાં ગુણાકારમાં રહેલું છે? અથવા તો આવું કહેવામાં આવે કે ભાઈ x² ભાગ્યા 9 આનો સહગુણક,
તો આનો સહગુણક થાય 1/9 કાંઈ નથી x સ્ક્વેર, અહીંયા 1/9 ગુણ્યા x સ્ક્વેર આવું લખી શકાય, બરાબર છે. તો હવે જે આ પદ જે ગુણાકારમાં રહેલું છે મોટે ભાગે સહગુણક ગુણાકારમાં આવશે એવું આપણે ઉદાહરણ તરફ લઈ અને કહી શકીએ. તમે જોઈ શકો કોઈ પણ પદને આપણે ગુણાકારમાં જ એને કહી દેવું પડે અને પછી જે સલની બાજુમાં રહેલું છે એને આપણે અસલ કહેતા હોય. ઓકે, તો આ 1/9 1/9 અહીંયા 7/8 અહીંયા 6 આ બધું જે કોઈ સલની સાથે ગુણાકારમાં છે જે તમને પર્ટિક્યુલર પદનો સહગુણક કહે છે એ સહગુણકની વાત કરવાની છે, બરાબર છે. તો આ થઈ સહગુણક. ફરીવાર છલ એટલે જેની કિંમત બદલે છે. મોટે ભાગે x અને y ને આપણે છલ તરીકે સ્વીકારેલા ગણિતમાં. અચલ એટલે અચલ મોટે ભાગે r માંથી કોઈ પણ એક તમે અંક લઈ લ્યો તો એને અચલ કહેતા હોય. કેમ કે ધારો કે અચલનું ઉદાહરણ ઘણા બધા લઈ કે 5, તમને ખબર જ છે 5 એટલે કોઈ પણ જગ્યાએ 5 આવે 5 નું જ કામ કરશે, એમાં કોઈ 6 નો કહેવાય 4 નો કહેવાય, તો બદલી ગયો કહેવાય ને છલ. એટલા માટે અચલ જે છે એ ફિક્સ છે, એની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ક્યારેય ફેરફાર થતો નથી, બરાબર. અને સહગુણક એટલે હું તો કે સલની બાજુમાં મોટે ભાગે ગુણાકારમાં જે વસ્તુ રહેલી છે અને જે અચળ છે જેની કિંમત નથી બદલાતી, જે કોઈ સંખ્યાવાળું પદ એવું કહી શકાય કેવું હોય તો, અને જે ફિક્સ છે કિંમત નથી બદલાતી એને એનો સહગુણક કહેવાય. તો આપણે 3 મુદ્દા લીધા, પેલો છલ, અચલ અને સહગુણક. આ ત્રણેયની વ્યાખ્યા તમારે લખવાની છે અને પાકી કરવાની છે, બરાબર. એની પછીનો મુદ્દામાં આગળ વધીએ. હવે આપણે એવું સમજવું છે બહુપદી કોને કહેવાય. તો કે બહુપદી કહેવા માટે એક પહેલા તો મુદ્દો લખવો પડશે, જે અભિવ્યક્તિની ઘાતાંક ધન પૂર્ણાંક છે તો તેવી અભિવ્યક્તિને બહુપદી કહે છે. બરાબર. હવે તમે એમ કહો અભિવ્યક્તિ એટલે શું, તો કે અભિવ્યક્તિ એટલે કોઈ પદ વાળી રહેલી જે કોઈ આખી રકમો છે એને ખાસ આપણે અભિવ્યક્તિ બોલતા હોઈએ. ઉદાહરણ જોઈ, ધારો કે પહેલું ઉદાહરણ, પછી બહુપદીને ઇંગ્લિશમાં પોલિનોમિયલ બોલતા હોઈએ, એટલા માટે બહુપદીને x વાળી બહુપદી હોય તો એને p ઓફ x વડે દર્શાવે. ધારો કે p ઓફ x બરાબર 6x - 9. આમાં હું કામ x લખ્યું બાજુમાં, તો કે p એટલે પોલિનોમિયલ બહુપદી, પણ કેવા છલ વાળી ભાઈ, x વાળા છલ વાળી. તો p ઓફ x બરાબર 6x - 9. હવે તમે જોઈ શકો આમાં છલની ઘાત કેવી છે, ધન પૂર્ણાંક. જો આ 1 છે, કાંઈ નથી તો કેટલી ઘાત કહેવાય ભાઈ, 1. ઓકે, તો હવે આ બહુપદી થશે. હું કામ, તો કે આની જે છલની ઘાતાંક છે એ કેવી છે, ધન પૂર્ણાંક. આપણે લખ્યું જે અભિવ્યક્તિની ઘાતાંક ધન પૂર્ણાંક તો તેવી અભિવ્યક્તિને બહુપદી કહે છે. ઓકે, એની પછી આવું કોઈ ઉદાહરણ લઈ, p ઓફ y બરાબર 9y² - 6y + 10. આ પણ એક બહુપદી થાય. કેમ કે આ બધી જે કોઈ છલ છે y એની બધીની ઘાતાંક જેવો તમે ધન છે, અહીંયા 2 છે, કાંઈ નથી, છલ ઉપર લખેલું તો 1 ઘાત સમજવી, બરાબર. એની પછીનું ઉદાહરણ p ઓફ t બરાબર 6t² - 9. આ પણ બહુપદી છે. આપણે બહુપદી ના જ ઉદાહરણ લીધા. હવે આપણે કેટલાક એવા ઉદાહરણ લઈએ કે જે બહુપદી નથી તો બીજું શું હોય. ધારો કે આવું લઈ, 1/x - 1. આમાં જો x છે પણ છેદમાં છે. ક્યાં છે ભાઈ, છેદમાં. એટલા માટે આને બહુપદી કહેવાય નહીં. એની પછી ધારો કે આવું હોય, આમાં જો x ઉપર રૂટ છે, રૂટ એટલે શું થાય, એની 1/3 ઘાત. આપણે જોયું કે ઘાતાંક ધન અને પૂર્ણાંક હોવી જોઈએ. આ અપૂર્ણાંક કહેવાય કે નહીં ભાઈ, અપૂર્ણાંક કહેવાય. એટલા માટે આ બહુપદી થશે નહીં. તમને પહેલા સ્વાધ્યાયમાં આમાંથી જ આખો સ્વાધ્યાય છે, કેટલાક ઉદાહરણો આપેલા છે, એમાં એવું કહે કે નીચેની અભિવ્યક્તિ બહુપદી છે કે કેમ, હોય તો આ પાડો, નહીં તો ના પાડો. ઓકે, તો એમાં ખાસ તમારે એ જોવાનું છે કે ભાઈ આની અંદર x ની જે સલમાં બહુપદી રહેલી છે એ સલ ની ઘાતાંક ધન છે કે કેમ. ધન પૂર્ણાંક હશે તો એ બધી અભિવ્યક્તિને બહુપદી કહેશું, અને જેની અંદર અપૂર્ણાંક હશે અથવા તો ઋણ હશે અથવા છેદમાં હશે તો એવી બધી અભિવ્યક્તિને આપણે બહુપદી કહેશું નહીં. ઓકે, બીજી વાત કે બહુપદી છે એને દર્શાવવા માટે
પી અને બાજુમાં જે કોઈ ચલ હોય એમાં દર્શાવવામાં આવે છે, અને બહુપદી છે તો એ કઈક લખીને પછી બરાબર લખવું પડે, અને સમીકરણ છે તો બરાબર કરીને પછી પૂરું થાય એને સમીકરણ કહેવાય, અને કઈક વસ્તુ લખીને પછી એની બરાબર આવે એને બહુપદી કહેવાય. ઓકે, તો આ સમીકરણ અને બહુપદીમાં એટલો ફેર રહેલો છે. ઓકે, એની પછી વાત કરીએ છીએ આપણે. હવે ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો એટલે બહુપદીના પ્રકાર. બહુપદીના પ્રકાર છે એ કઈ રીતે પાડવામાં આવ્યા અને કેમ પડ્યા એની વાત કરીએ તો પહેલા તો બહુપદીને આપણે અહીંયા 3 પ્રકાર ભણવાના છે. ધોરણ 9 અને 10 બંને ધોરણની અંદર બહુપદીમાં 3 પ્રકારની વાત મોટે ભાગે આવે છે. પહેલો પ્રકાર સુરેખ બહુપદી, બીજો પ્રકાર સુરેખ બહુપદી શું છે ને એમાં શું હોય એની વાત પણ સાથે જોઈ લઈએ કે સુરેખ એટલે આપણને ખબર છે સુરેખ બહુપદી એટલે જેમાં મોટામાં મોટી એક ઘાત હોય. બરાબર, એટલે આમાં એવું લખીએ કે ભાઈ બહુપદીની મોટી ઘાતાંક એક હોય એટલે મેક્સિમમ ઘાતાંક એક હોય. એને આ રીતે દર્શાવાય p of x બરાબર ax વત્તા b. આમાં આપણે બાજુમાં એ લખવું પડે કે ભાઈ a નથી 0. જો a 0 થઈ જાય તો બહુપદી નાશ થઈ જાય. અહીંયા ખાલી b વાળું પદ વધે. બરાબર, એટલે a નથી 0, a belongs to r. એ કોઈ વાસ્તવિક સંખ્યામાંથી લીધેલું છે, અસલ છે ટૂંકમાં, અને આ x ચલ છે એની ઘાત કેટલી છે 1. તો જે બહુપદીમાં મોટામાં મોટી ઘાતાંક 1 હોય તો આવી બહુપદીને આપણે સુરેખ બહુપદી કહીશું. બીજું સુરેખ બહુપદીનો આલેખની વાત પણ થોડી ઘણી કરેલી છે અથવા આગળ ઉપર આવશે. સુરેખ બહુપદીનો આલેખ તમને રેખા મળશે, કોઈ સીધી સ્ટ્રેટ રેખા મળશે. ઓકે, એની પછીની વાત કરીએ એટલે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીમાં શું હોય? મોટામાં મોટી ઘાતાંક કેટલી છે? જો આમાં સુરેખમાં 1 હતી તો દ્વિઘાતમાં શું હોય? 2. તો આમાં લખીએ મોટામાં મોટી ઘાત, મોટામાં મોટી ઘાતાંક 2 હોય છે. એટલે એને આ રીતે લખવું પડતું હોય p of x. એના ઉદાહરણો જોઈએ. વ્યાપક પદ ધારો કે ax² + bx + c બરાબર 0. આની અંદર ખાસ લખવું પડે a નથી 0. જો a 0 થઈ જશે તો બહુપદી સુરેખ થઈ જાય. જો આટલું જ પદ વધે ને એટલા માટે a 0 હોવું જોઈએ નહીં. તો આવી બહુપદી આ પ્રકાર જેની મેક્સિમમ ઘાતાંક 2 હોય, બાકી જે કઈ હોય પણ બે ઘાત વાળો એક પદ આવી જાય તો એવી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહીશું. ધન પૂર્ણાંક હોવી જોઈએ ઘાત. ઓકે, કોઈ પણ ચલમાં હોય તો એને આપણે p અને બાજુમાં જે ચલ હોય એની વડે દર્શાવી અને આપણે એને લખી દેતા હોઈએ. હવે વાત એ કરીએ કે આનો ગ્રાફ કેવો મળશે? તો કે આનો ગ્રાફ છે એ પર્વલય મળશે. પર્વલય કેવો આકાર? આવી રીતે હોય. ઓકે, અથવા તો આવી રીતે ખુલ્લો ઉપરની તરફ અથવા તો નીચેની તરફ વળેલો. બરાબર, એ જો એની કિંમત 0 થી મોટી હશે અને નાની હશે એને આધારે આ ગ્રાફ ડિપેન્ડ કરશે. પણ ટૂંકમાં આપણે એવું લખીએ, અત્યારે યાદ રાખીએ કે આનો ગ્રાફ છે એ પર્વલય મળશે. વધારે વાત આની ધોરણ 10 ની અંદર આવે છે. 10માની બોર્ડની પરીક્ષામાં આ ગ્રાફનો પ્રશ્ન પૂછાણો તો આપ અત્યારથી જ પાકું કરશો તો વધારે ફાયદો થશે. ઓકે, તો આ છે બહુપદીના પ્રકાર. ઓકે, હવે જો આપણે બહુપદીના પ્રકાર સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને હજી એક પ્રકાર રહી ગયો એને જોઈ લઈએ. પૂરું થાય પ્રકાર ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીના મારા ખ્યાલથી કોઈ ઉદાહરણ 9મા ધોરણમાં નથી આવતા, પણ તો ખાસ આપણે ખાતે જોઈ લઈએ. આનું વ્યાપક પદ ax³ + bx² + cx + d આવી રીતનું થશે. હાલો, આની અંદર હું 0 ન હોવું જોઈએ તો કે આમાં તે a 0 હોવું જોઈએ નહીં. ઓકે, a 0 થાય તો આખી બહુપદી દ્વિઘાત બની જતી હોય. આનો કોઈ ગ્રાફની એક્ઝેક્ટ વાત નથી કરી, પણ આ પ્રકારે આનો ગ્રાફ મળશે. ઓકે, વધારે આગળ આવશે, પણ ખાલી જાણકારી માટે દ્વિઘાત બહુપદી લીધી. ખાસ તો સુરેખ અને દ્વિઘાત બહુપદીની વાત ધોરણ 9 માં આવે છે. ઓકે, આખું બેઝિક ફંડામેન્ટલ
એટલું જો કમ્પ્લીટ કરશો તમે આની અંદર આજનું હોમવર્ક તમે ખાસ લખી લો. આ લેક્ચર દરમિયાન હું હોમવર્ક, આ બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. પહેલો સ્વાધ્યાય હવે આપણે જયારે મળશું ત્યારે કમ્પ્લીટ પૂરું કરી નાખશું. ઓકે, આજનું જે અહીંયા જે લખાવેલું છે એ બધું 2 વાર લખવાનું છે. 2 વાર લખી ને પાકું કરવું. એમાં હું મુદ્દા ક્યાં આવવા જોઈએ તો કે ભાઈ સલની વ્યાખ્યા, અસલની વ્યાખ્યા, પછી બીજું શું તો કે ભાઈ બહુપદીની વ્યાખ્યા મેં લખાવી, કોને બહુપદી કહેવાય, એની પછી એના પ્રકાર, એના ગ્રાફ, આ બધી વસ્તુ. કેટલા મુદ્દા ટોટલ તો કે ભાઈ 1 2 3 4 5 મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી. 5 વ્યાખ્યા કમ્પ્લીટ પાકી કરવાની છે, 2 વખત લખવાની છે. અત્યારે સાથે તમે સમજતા હો અને એની પૂરો લેક્ચર પતે, લેક્ચર અત્યારે પૂરો થઈ ગયો પણ કમ્પ્લીટ આ 5 મુદ્દા તમારે ખાસ લખવાના. ફરીવાર, સલ એટલે ગણિત શાસ્ત્રમાં A થી લઈને Z સુધી મોટે ભાગે x અને y નો ઉપયોગ કરીએ, જેની કિંમત બદલી જાય છે, બદલવા લાયક છે. અચલ એટલે જેની કિંમત નથી બદલાતી, ફિક્સ છે. સહગુણક જે સલની બાજુમાં રહેલો છે મોટે ભાગે ગુણાકારમાં અને સંખ્યાવાળું પદ, એને અચલ કહેવાય. બહુપદીને દર્શાવવા માટે p ઓફ x નો ઉપયોગ કરી. p શું કામ તો કે ઇંગ્લિશમાં બહુપદીને પોલિનોમિયલ કહીએ એટલા માટે p ઓફ x. બહુપદી x માં હોય તો x, y માં હોય તો y, t માં હોય તો t. કોઈ પણ સલ આવે તો એ રીતે દર્શાવશું. બહુપદીની વ્યાખ્યા, જે અભિવ્યક્તિની ઘાતાંક ધન પૂર્ણાંક હોય, આવી રીતે છેદમાં હોય, અપૂર્ણાંક હોય તો એને બહુપદી કહેવાય નહીં. ઓકે, ખાસ કાળજી રાખજો. પછી વાત કરીએ આપણે પ્રકાર, ગ્રાફ. બસ એટલું આવડશે તો પહેલો સ્વાધ્યાય નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે ગણીશું. તમે પણ અગાઉ ગણવા હોય તો ગણી શકશો. ઓકે.